આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને મસાલેદાર ચટપટા મસાલા જામફળ. આ મસાલા જામફળ માટે એક સ્પેશિયલ ટેસ્ટી ચટાકેદાર ઘરમાં રહેલી વસ્તુમાંથી મસાલો તૈયાર કરીશું. જે જામફળ કે પછી કોઈ પણ ફ્રૂટ ઉપર સ્પ્રિંકલ કરીને ખાશો ને તો જોરદાર મજા આવશે. સાથે ગ્રીન મસાલાની પેસ્ટ બનાવવાનું પણ બતાવીશ, જે એકદમ ટેસ્ટી એવી બને છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરીને ખાવાની મજા આવે એવો ટેસ્ટી ચટાકેદાર ફ્રૂટ મસાલો તૈયાર કરવા અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન ધાણા જીરું લેશું. સાથે આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા તજના ટુકડા લેવાના છે. તજના તમે ટુકડા કે પછી 1 ટેબલ સ્પૂન જેટલો તજનો પાવડર પણ લઈ શકો છો. સાથે 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની છે. જેવો તમને તૈયાર પેકેટમાં મસાલો મળે બિલકુલ એ જ સ્વાદનો તૈયાર થશે જો તમે મારી રીતે બનાવશો તો. અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીએ. સાથે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને ચટપટા ટેસ્ટ માટે 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને બધા જ મસાલાને સારી રીતે પીસી લેશું. તો આ મસાલામાં તજ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. તજથી જ એકદમ સરસ બજાર જેવા મસાલાનો સ્વાદ આવે છે. તો તજના ટુકડા બિલકુલ સ્કીપ ના કરતા. અને અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ આપણો ફ્રૂટ મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલો તમે એકવાર બનાવી અને કોઈ પણ એરટાઇટ કન્ટેનર કે ડબ્બીમાં ભરીને સ્ટોર કરી શકો છો. મસાલાનો સ્વાદ એટલો સરસ છે ને કે તમારા ફ્રૂટનો સ્વાદ પણ વધારી દેશે. તો તૈયાર જે મસાલાઓ મળતા હોય છે એમાં ખટાશ માટે લીંબુના ફૂલ અને મીઠાશ માટે સેકરીનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તમે જોયું ને, ફક્ત 2 જ મિનિટમાં ઘરે એકદમ સિમ્પલ રીતે ફ્રૂટ મસાલો તૈયાર થઈ જાય છે. તો આ ફ્રૂટ મસાલો આ જ રીતે તમે બનાવજો. હવે એને કેટલો અને કેવી રીતે વાપરવો એ હું તમને બતાવું છું. તો અહીંયા મેં આ રીતે એક જામફળ લીધું છે, જેને સારી રીતે વોશ કરી લીધું અને પછી આ રીતે તમને સ્લાઇસ કે ટુકડા જે રીતે ફ્રૂટ્સ ખાવા હોય એ રીતે એને કટ કરી દેવાના. આ જે મસાલો આપણે તૈયાર કર્યો છે એને આપણે આ રીતે પ્લેટમાં ફ્રૂટ્સ રાખી અને ઉપર આ રીતે સ્પ્રિંકલ કરી દેશું. તો વધારે ઓછો તમને જેટલો ભાવે એટલો તમે સ્પ્રિંકલ કરી શકો છો. આ મસાલો તરબૂચ, પાઇનેપલ, સફરજન અથવા તો તમને ભાવતા કોઈ પણ ફ્રૂટ પર સ્પ્રિંકલ કરી અને તમે ખાઈ શકો છો. તો તમે જો છે ને એકદમ ટેસ્ટી. જોતા જ ખાવાનું મન થઈ ગયું ને, તો મારી રીતે એકવાર ભલે થોડી ક્વોન્ટિટીમાં બનાવો પણ આ મસાલો જરૂરથી ટ્રાય કરજો. આ રીતે પાઇનેપલ ડીશ પર તમે મસાલો સ્પ્રિંકલ કરી પાઇનેપલ ખાઓ કે પછી તમે તરબૂચ કે સફરજન ખાઓ, બધામાં આ મસાલો સુપર ટેસ્ટી લાગશે. મસાલાનું પરફેક્ટ માપ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ. તો હવે આપણે બનાવીએ એક ગ્રીન મસાલો જે સુપર ટેસ્ટી લાગે છે. તો ગ્રીન મસાલો તૈયાર કરવા મિક્સર જારમાં 3 કળી લસણ, 2 તીખા લીલા મરચા, 4 થી 5 મીઠા લીમડાના પાન, 4 થી 5 ફુદીનાના પાન, 1 ઇંચ આદુનો ટુકડો, અડધી ચમચી જેટલા રાઈના દાણા અને 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ. સાથે આપણે આની અંદર અડધી ટીસ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને 1 મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરી દઈશું. આ મસાલો તમે સ્ટોર નહીં કરી શકો. તમારે જેટલી ક્વોન્ટિટીમાં જોઈતો હોય એટલો બનાવી અને તરત જ તમારે આ મસાલાને વાપરવાનો. ચાહો તો ફ્રીઝમાં 1 કે 2 દિવસ માટે સાચવી શકો છો. હવે ફક્ત 1 થી 2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું કે બધું સારી રીતે ક્રશ થઈ જાય અને તમે જુઓ આપણો પરફેક્ટ ગ્રીન મસાલો તૈયાર છે. ફ્રૂટ સાથે મિક્સ કરી અને આ મસાલો એકવાર ખાઈ લીધો ને તો જોરદાર મજા આવશે. આ મસાલો તમે એપલ કે પછી જામફળ કે પછી એ રીતના કોઈ હાર્ડ ફ્રૂટ સાથે સ્પ્રિંકલ કરીને ખાશો તો વધારે મજા આવશે. તો અહીંયા તમે જુઓ મેં આ રીતે એક મોટી સાઈઝનું જામફળ લીધું છે, જેને આ રીતે આપણે કટ કરી અને નાના નાના ટુકડામાં સમારી લેશું. અથવા તમને જેટલા મીડિયમ સાઈઝના નાના મોટા ટુકડા જોવે એ રીતે ફ્રૂટ્સને તમારે સમારી લેવાના. તો અત્યારે મેં જે જામફળ લીધું છે એ 250 ગ્રામ જેટલું છે અને એની અંદર આપણે તૈયાર કરેલો બધો જ મસાલો વાપરી દઈશું. તો તમારે જે ક્વોન્ટિટીમાં મસાલો અને ફ્રૂટ્સ વાપરવા હોય એ રીતે તમારે તૈયાર કરવાનું. તો આ રીતે બધા જ જામફળને સુધાર્યા પછી હવે આપણે આની અંદર જે તૈયાર કરેલી મસાલાની પેસ્ટ છે એને ઉમેરી દઈશું અને ખૂબ સારી રીતે મિક્સ કરી લેશું.
તો તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા ટેસ્ટી આ ગ્રીન મસાલા સાથે ચટપટા જામફળ તૈયાર થયા છે. મારી ગેરંટી છે કે એકવાર આ રીતે બનાવી અને ખાઈ લેશો ને તો વારંવાર બનાવશો. તો તૈયાર થયેલા ચટપટા ગ્રીન મસાલા જામફળને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો અને સ્પેશિયલી જ્યારે તમે જામફળને સર્વ કરો છો ત્યારે ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું. તો તૈયાર છે 2 રીતે એકદમ ટેસ્ટી અને મસાલેદાર ચટપટા જામફળ. એકવાર મારી રીતે બનાવજો અને તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.